તો દાદાને એક જ પ્રાર્થના કરું છું કે જે કોઈ તારા ભરોસે આ સાનિધ્યમાં આવ્યો છે ને, અને કદાચ સ્વાર્થ વગર આ બધાને કદાચ 5 નિવાળા ભાવથી ખવરાયા હોય, અને કદાચ પછી સમય બચ્યો હોય અને એની પછી માળા ધારી કરી હોય, જોઈએ કંઈ જોડીમાં તમ ભેગું થાય ને એ ખાલી કરીને આમને આપી દેજે, મારે કંઈ જોયું. હા, કારણ કે મેં કોઈ સ્વર્ગે ન માગ્યું, જોતું હોય ને જા લગીને અવતાર આપને, જો જેનો અવતાર આપ પણ તારું સ્મરણ કોઈ દાડો ભૂલાય નહીં, અને થાય તો 5 જીવનું ભલું કરાવજો, કોઈના અહિતમાં મારો કોઈનું કશું જોતું નથી. આજ લગીનમાં આ 9 વર્ષથી અમારો પ્રયાસ છે. કોઈ એવું ના કહીએ કે ભાઈ દાદા આ ઘણા એવું કે હું દાદા 3 ધક્કા ખાયો, મારે દેવું થઈ ગયું, પૂરું ના થયું. હવે ત્યાં 50 લાખ રૂપિયા વ્યાજે લીધા, દાદા પૂછીને થોડા લીધા હતા. દેશો ને તમારું ભલું થાય શું આપશો મને? એમ આ દર્શન કરવા આવવાની જરૂર ને. મારો ઠાકર એવું છે કે સારા કામ કરો ને તો 5 આવીને વાત કરવા હું આવીશ, તમારે સારું કામ કરજો. એટલે સમયનો અભાવ છે, ફરીથી નહીં કદાચ, કારણ કે હું ક્યાંય વાંચેલું ને એવું હું બોલતો નથી. બધાને કહું છું ખબર માણસ જે કંઈ મારો પરમાત્મા ઉજાડે ને એ બોલું છું, સમજાય? અને અસંખ્ય મેં કીધું ને ત્યાં આવ્યા પછી અસંખ્ય પરિવાર કે દુઃખ છે ને તો દુઃખ પરમાત્મા આગળ ગાજો, માણા આગળ ક્યારેય ગાતા નહીં. પરમાત્મા ટેકો કરશે, માણાએ જો ટેકો કરે ને. હા, હું ઘણા માટે સાંભળું છું, જો કોકના અવસર પ્રસંગમાં હાજરી આપી હોય ને તો 2 દિવસ ગાવાનું ચાલુ કરી દે કે હું ના હોત ને તો આના લગ્ન ના થાય. સાંભળ્યું હે ને? તમારા માટે સાંભળવું મારે. સાંભળ્યું છે આવું? તો એ ભૂલી જાય છે તારા બાપાના લગ્નમાં તું નતો તોય એના થયા, એટલે તું નિમિત્ત બન્યો હતો, આપણેથી કઈ થતું ને. સમજાય? એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ. તમારો મન રાજીપો વ્યક્ત કરતું હોય અને લીંબુ લઈને આવ્યો હોય ને કદાચ ફ્રીજ હોય ને 4-5 દિવસ બગડી ગયું ઘા કરે ને તરફ ભુવાન ફોન લગાવ, તેમ કીધું તે વાત સાચી, અમારા સામે વાળાએ જ આ લીંબુ નાખ્યું, હું ભાળી એટલે બગડી ગયું તું. ભલા માણા તને નથી આવડ્યું એ વિદ્યા એને ત્યાં આવડી, તારા ગામમાં તારી સામે રહેશે, ક્યાં શીખ્યા એવું? સમજાય ને? એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવો કે પરમાત્માને પ્રાર્થના કરો. પરમાત્માએ આ દુનિયા રહી ને એનો રચેલો એક બગીચો છે, અને એ બગીચાના આપણે બધા ફૂલ છે. આજ કદાચ આ બધા બહેનો બેઠા, કાલ કદાચ આમાંથી સમજો રાત તેમ બધા બેઠા છો, આ બહેનો કપડાં ધોવે એટલે કહું છું કે આ નવા કપડાં પહેરીને આવ્યા હોય અને ઘરે જઈને કાલ ધોકા મારશે, બ્રશ ઘસશે, શું કપડાં ફાડી નાખવા કરે? કેમ કરે? મય રેલો મેલને ડાઘ કાઢવા હાટો. એમ કદાચ પરમાત્મા આપણને દુઃખ આપતો હોય તો થોડું મારી નાખવા કરે. એ આપણને સમાજની, કુટુંબની, ભાઈબંધની, હગાવાલાની ઓળખાણ કરાવે છે કે નબળા ટાઈમમાં કોઈ ઊભું ના રહે. આ ટાઈમ સારો હોય ત્યારે ક્યાં છે ને ઘણી વાર કે અડધી રાતે હોંકારો કરજો તમારો ભાઈ જીવન છે. જ્યારે વેળા વીટળાઈ જાય ને ત્યાં વાથા બજાઈ લેતા હોય. મેં પ્રેક્ટિકલ જોયું. આ તેમ જે દુઃખનું વારો આ જગ્યામાં આવીને આત્મા કબૂલ કરે કે ભાઈ અહીં કંઈક છે તો જ બીજી વાર ધક્કો ખાજો, નગર હું કોઈને બોલાવતો નથી. માતાજી એવું કેમ નથી કહેતા કે આવો વાળા પાસે ભાડું નથી, એમ દોડો કાઢી તું એને આલી દે તો મેં પહેરાયો છે ત્યાં છે. અને અહીંયા આગળ ખુલ્લું ના હોય ને ભાડાના પૈસા તબકડીમાં લઈ જતું લેવાનું, કોઈ રોકાતો માથું ઉતારતો ઘર ના ચાલે કોઈ તો આમાંથી ઉપાડી જવાના, અને જેથી ઠાકરની દયા થાય તેથી મૂકી દેજો. અને એ વૃદ્ધિ હાથી છે તો નકર સીમાડો ના હોય તો ઊંધા કરે રમણી લેવાનું ઓળું પડ્યું, બાકી કઈ તાળું નથી ભાઈ. સમજાય કે એને ધર્મ કહેવાય કે જેને કોકની વેદના દુઃખ ના સહન થાય ને એ ધરતી પાણી બહાર આવો ભલામણ એ કંઈક કરે.
આજો ખોટું અને કદાચ હું માનું છું હોય પિતૃ હોય મેલી વિદ્યા એટલી છે પણ કોને લાગુ પડે અશક્તિ કોને આવે એના શરીરમાં તાકાત ના હોય એને આવે કોને આવે એમ નડતર કોને આવે જેની પાસે ધર્મ છૂટ્યો હોય એને આવે ભાઈ આવે